Radio City વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ગુડ મોર્નિંગ કાકા. કઈ હતો લા તું ક્યારનો તને હોતો તો. અરે આ નવો વોચમેન આવ્યો ને આપણી ઓફિસમાં, તેની સાથે વાતો કરતો હતો. શું હાઈટ છે માણસની કાકા, 7.4. 7 ફૂટ 4 ઇંચ એમ? યસ. એટલે તમારે હું એની પાસે જાડા ઉતારાવડાવા છે? ના ભાઈ ના. મારું આટલી હાઈટ તો કઈ રીતે હોય યાર? વાત કરતા હોય તો ટોપી પડી જાય આપડી તો. મને બતાય તો ખરો, માણસ કાચમાંથી બતાય ને. આ પેલો ઉભો જો. ઓહો, આ તો કુતુબ મિનારની ઝેરોક્સ લાગે છે. કહું છું ને 7.4. આની હાથે આપણે ચાલવા નીકળીએ ને તો આપણને પથ્થર વાગે, પણ આને પક્ષી અથડાય. કહીને તમે મળી લેજો એને શાંતિથી પછી. ના, આને મેં ઉત્તરાયણમાં સાથે લઈ જઈશ. હા, ઉડતી પતંગો લૂંટી કાઢશે આ તો. અરે બહુ મસ્ત માણસ છે કાકા. આને છે ને બિચારાને એક જ તકલીફ હોય, આટલી હાઈટ હોય ને એટલે માથા તરફ અલગ ટેમ્પરેચર આવે અને ઘૂંટણ તરફ અલગ ટેમ્પરેચર આવે. સિઝનનું એક સરખું એટમોસ્ફિયર એને ના મળે. એવું ના હોય યાર કાકા. તું સોંગ વગાડ ને, હું એને પૂછીને આવ્યો. આ દિવાળીમાં પેલા માળિયા પરથી પેટીઓ ઉતારવાની છે. મારો હારો આ તો ઉભા પેલા જીરાફની પપ્પી લઈ લે. નહીં જાઓ યાર, તમે જાઓ. Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કે ઇઝ વિથ મી. કોણ કેલા? કિશોર કાકા એમ. તમારે આખું બોલ ને કે એટલે હું તો ઉતાવળ છે નહીં જતો ને? બહાર રિક્ષા ઉભી રાખીને આવ્યો? એવું નહીં, આમ સેટ સ્ટાઇલ પકડી આમ કે નહીં પકડવું આપણે કશું. છે કે નહીં બોલ્યો હું. જે હોય તે તું ટોપિક પર આય ને. કઈ ચોપડી પકડી ત્યાં શું છે? સાચા દિલની વાતો. હે? આવું ચોપડીનું ટાઇટલ છે, સાચા દિલની વાતો. એટલે એમાં શું છે? જે બધા આશિકો હોય ને એમનું મન રાખવા બધા મોટિવેશનલ વાક્યો છે. તો તું એ વાંચે જ? તારી બાજુમાં આટલો મોટો મોટિવેશનલ બેઠો છે ને. અરે હું નથી વાંચતો, આ તો વાંચવાની મજા આવે એવું છે કાકા. શું લાગે? જો, जब तुम किसी को सच्चे दिल से प्यार करते हो तो पूरी कायनात उसे मिलवाने में जुड़ जाती है. આપણા ગુજરાતીઓમાં આવું ના હોય, અલગ છે. શું? જો તમે કોઈને સાચા દિલથી પ્રેમ કરો ને તો આખી કાયનાત એના લગન બીજા હાથે નક્કી કરવામાં લાગી જાય. હું યાર કાકા તમે. બીજું શું છે? બીજું છે, તમે સાચા દિલથી આંખ બંધ કરો ને તો જેને તમે પ્રેમ કરો છો એનો ફોટો દેખાય. મેં એકવાર ટ્રાય કરેલું, મને ઊંઘ આવી ગયેલી. આજે તમારી સાથે છે ને લવ રિલેશનશીપ પર કોઈ વાત જ ના થાય. લોકોને પણ ખરું સાચો પ્રેમ જડી જાય છે. મને અડધો કલાક ત્યાં સેલો ટેપનો છેડો નથી જડતો. જો લાવલા ખોલિયા પુલા તમે શું. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર આંચલ એમ તમને પૂછે છે કે ફેનિલના શું સમાચાર છે? ભાઈ ફેનિલના તો શું વાત કરવી. મેં હમણાં જ એને પૂછ્યું, મેં કહું ફેનિલિયા તે કોઈ દિવસ કોઈનું ભલું કર્યું છે? કોઈ નેકી કરી છે? તો કે હા, કે મેં ગયડા દાદા એક આમ કે ધીરે ધીરે ચાલતા હતા, મેં કે એમની પાસે કૂતરું છોડી આલ્યું. દોડતા ઘેર પહોંચી ગયા, મેં એમને આમ જલ્દી ઘેર જવા મદદ કરી. કે બહુ અઘરો છે. લગાડ ને એને ફોન લગાડજો. ઘરે ને ઘરે જ મળે છે ઓલવેઝ. હેલો, પેલા ફેનિલ, કિશોર કાકા બોલું બેટા. ખબર છે? તો ઘરે જ હોય છે તું? સ્કૂલના શું સમાચાર? મંડે છે ને સ્કૂલમાં ગેટ ટુગેધર છે. ગેટ ટુગેધર છે? નાનકડું એટલે? હું, પપ્પા અને પ્રિન્સિપલ. તું પપ્પા ને પ્રિન્સિપલ એટલે ગેટ ટુગેધર કહેવાય ને? હોશિયારી. પ્રિન્સિપલે તારા બાપાને બોલાયા હશે. હા, શું કામ? એટેન્ડન્સ. હાજરીના લોચા એમ ને? તો તું ઘરે જ હોય છે, પણ શું કરવાનું? ભણવાનું કેવું ચાલે તારે? મસ્ત. તે સ્કૂલમાં તો મસ્ત જ ચાલે છે. તારું કેવું ચાલે છે એમ પૂછું છું. મસ્ત. એમ તો ચાલે, એક જનરલ નોલેજ નો સવાલ પૂછું. કયું પક્ષી સ્પીડમાં ઉડે? જેને ઉતાવળ હોય. જેને ઉતાવળ હોય હવા જવાબ બોલવાના. ફેનિલિયા ફેલ થઈ જા તું, તને કહું છું. હેલો જો મેલ દીધો ને. પણ જબરો છોકરો છે યાર. અરે જવા દે ને, આને તો પાછી કોક મેડમ ગમી ગઈ. શું વાત કરો છો આ ઉંમરે? અરે દરેક જણને એક વાર તો લાઈફમાં કોક મેડમ ગમી જ જાય. એને જ એકચ્યુઅલી ગુરુત્વાકર્ષણ શક્તિ કહેવાય. બાકી પેલું સફરજન પડ્યું હતું ને એ બધું તો નોનસેન્સ વાતો છે. સોંગ વગાડ.
Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકાને મને કંઈક સવાલ પૂછો છે. પૂછો. તુલા ટાઈમ પાસ કઈ રીતે કરે? એટલે આમ એક સામાન્ય માણસ ટાઈમ પાસ કઈ રીતે કરે? ટાઈમ પાસ તો હવે એટલે બુક્સ વાંચીને, બહાર આંટો મારવા જઈએ, કે મોબાઈલમાં ગેમ રમવું, કે વિડીયોઝ જોતો લખવાનું, એવું બધું. બરાબર છે, સામાન્ય માણસ આ રીતે જ ટાઈમ પાસ કરે. પણ મને જે સાસરી મળી છે ને, ત્યાંના ટાઈમ પાસ કંઈક જુદી જ ટાઈપના છે. કેમ, શું થયું? આખી બપોર 2 થી 4:30 આ લોકો ખાખરા ખાય. આપણે પૂછે ને આ શું, કે ટાઈમ પાસ, કે અમે બપોરે ઊંઘતા નહીં. એટલે પણ તો ખાખરા ખાયા કરવાના, એવું કેવું? આવું કરે છે? મારો સાળો મહેશ બાથરૂમમાં ટાઈમ પાસ કરે યાર. શું વાત કરો? એને બહુ જ લાગી હોય ને એમ, હા, તો એ ધાર મારવા જાય ને એમ, તો આમ ધાર નીકળે ને તો એ ધારથી ફિનાઇલની ગોળીઓ ખસેડતો હોય બાથરૂમમાં. બધા હવાલા બધા. મારો સસરો રિટાયર થઈ ગયો પછી હવારમાં રેલવે સ્ટેશન જાય, પ્લેટફોર્મ ટિકિટ લે અને તઈ બેઠો હોય, તઈથી પાછો મને ફોન કરે, જમાઈ રાજ કે 28 ડબ્બાની ગાડી જોઈ. એટલે તો પણ મારે હું છેલા એમાં ડબ્બા ગણતો એલા. એક હવા. કાકી શું કરે? કાકી એ અઘરી છેલા. એને કંટાળો આવે ને તો મોલમાં શોપિંગ કરવા જતી રહે. પેલી ટ્રોલી લઈ લે અને પછી આખા મોલમાં ફરીને ફૂલ શોપિંગ કરે. આખી ટ્રોલી ભરાઈ જાય ત્યાં સુધી. હા, અને પછી બધું પતી જાય ને એટલે આખી ટ્રોલી ત્યાં કાઉન્ટર પાસે મૂકીને પાછી બહાર આવતી રહે. બસ એમ, મજા આવી ગઈ કે. પણ એક વસ્તુ કહું, મહેશ વાળું જોરદાર હતું. મહેશ નું જબરું યાર, બાથરૂમમાં ધાર મારીને ફિનાઇલની ગોળીઓ ખસેડે. ના જવા દે ને. હું હાજે 4:30 પાણી આવે ને ત્યારે ટોટી લઈને વાંદરું નવડાવતો હોય. કેવું લાગેલા? બસ કાકા. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, ફોન આવ્યો. ઉપાડ. હાર્મોનિયમ રિપેરિંગ વાળાનો હશે જો. એટલે તમે હજુ જલોટામથી બહાર નહીં આવ્યા યાર. હલો કિશોર કાકાજી, એટલે પિંકેશ નો જે પિંકેશ. શું તમે ઉત્સાહમાં આવી જાઓ છો? મેં 17,455 વાર કીધું. મેં પિંકેશ નહીં પિનાકીન બોલું છું. પિંકેશ નામ તો કેવું લાગે? જેવું લાગે એવું મને મોઢે ચડી ગયું છે. તું બોલ. તમે અત્યારે તમારી સાસરીની વાતો કરતા હતા ને, મેં અત્યારે મારી સાસરીમાં આવ્યો છું. કમલા, પિંકીને લેવા આવ્યો છું. ત્યાં બાદ ફોન આલ જલ્દી. તમે યાર મેં હમણાં આવ્યો છું. હજુ મેં પિંકી હાથે મેં નહીં મળ્યો. તમે ખરું ચાલુ વાતમાં ચડી જાવ છે. વાંધો નહીં, એક દિવસ તું જોજે. ભજન ચાલુ કર્યા છે મેં. હકે ચાલ છોડે જવા દે, તો પછી તારા માટે સરપ્રાઈઝ હશે. શું થયું બોલ? અહીં મેં મારી સાસરીમાં આવ્યો છું. આ લોકો માટે મેં 400 રૂપિયાના સફરજન લઈને આવ્યો અને મારી સાસુ મને આમ ખુશી ખાલી 51 રૂપિયા આલ્યા. તો શું છે લા હવે? તું પિંકીને લેવા આવ્યો છે, સફરજન વેચવા આવ્યો છે? ના, એ તો પિંકીને લેવા આવ્યો છું. તો પછી તું એને પ્રેમ ના જ કરતો હોય ને તો ખોટો સંઘર્ષ ના કરીશ. મેં છું જ છેલ્લે. તમે યાર હવે ડાયરેક્ટ સ્પીડ પકડી હવે આખી વાતમાં. જો એક વાત સમજી લો, મેં એને અને એ મને પ્રેમ કરીએ જ છે. તમે નહીં માનો, મેં હમણાં આવ્યો ને, એણે દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલ્યો, એની આંખમાં પાણી, ઊંડા શ્વાસ લેતી હતી. કંઈક કેવું તું એને કદાચ, પણ બિચારી બોલી ના શકી. આ પ્રેમના લક્ષણ. આ પ્રેમના નહીં, આ દરવાજામાં આંગળી આવી ગઈ હશે જો. તમે આ મૂકો યાર, મૂકો. નાલા ખરેખર. હેલો, મૂકીશ નહીં જો. હેલો મારા સમ. હેલો પિંકી. મૂકી દીધો કાકા. શું કરો લા તમે? સીટ યાર. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકાની સાથે હવે કાકી પણ સ્ટુડિયોમાં છે. ક્યાં હતા કાકી યાર? અરે મસ્ત મેં છે ને સંશોધન હું પણ એકલી બોલ્યા કરે છે. પેલું શોધી કાઢ્યું એને શું કહેવાય? સંશોધન લઈ આવે. હા, સંશોધન. આ પણ બોલી કાઢ આવે. ત્યાં જે શોધ્યું એ બોલી કાઢ આવે. શબ્દોમાં ના પડીશ. ઓકે, મેં એવું શોધી કાઢ્યું કે જે લોકો લગ્ન કરવાની ના કહેતા હોય છે ને, લગ્ન પછી સૌથી વધારે બાળકો એના જ હોય છે. એની માને આવું બધું ક્યાંથી શોધી કાઢ્યું તે? તમે જોજો ને. મને શું કે તમે જોજો? આ ઉંમર આ બધું જોવાનું? અને બીજું એ કે આપણે અમુક
પેલી વાતો હોય ને આમ પેલી આમ સમજ્યા ને તમે? હાલી પણ શું આગળ વધ ફટાફટ. એટલે અમુક પેલી વાતો જે આપણે ઘરે પછી છે ને આપણે કોઈને કહી નથી શકતા ને, જે શેર નથી કરતા ને, એ બધું બીજા કન્ટ્રીઝમાં આમ શેર થઈ જાય છે. એટલે છે ને બીજા બધા કન્ટ્રીઝ કરતા ઇન્ડિયન કલ્ચર છે ને આમ થોડુંક આમ શરમાળ છે, આમ શરમાય એમ. એમાં શું કરવાનું? તારે કશું નહીં કરવાનું. મારી વાત નથી કરતી, આમ જનરલી કહું છું, શું કરવાનું એમ? કશું નહીં. વસ્તીને કંટ્રોલ કરવા માટે હવે સરકારે ટેન્શન લેવાની જરૂર નથી. પ્રાઇવેટ સ્કૂલો જે કામ કરે છે, એટલી ફીસ રાખી છે ને કે બાળકો પ્લાન કરતા પહેલા વિચારે છે બધા. અને ત્યાં જે વાત ઇન્ડિયન કલ્ચરની કરીને એમાં તો બહુ ફેરફાર આવી ગયા છે. હવે 12-13 વર્ષના છોકરા ગર્લફ્રેન્ડ ફેરવે છે, 60-65 ના ડોહાઓ લગ્ન કરે છે. અને એકચ્યુઅલી જે ઉંમર વાળા એ બધું કરવું જોઈએ, બધા તલાટીની એક્ઝામો હાલે છે. બસ કાકા બસ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા શું વાંચો છો યાર? આ ઇન્ટરનેટ પર આર્ટિકલ આવ્યો છે, માણસે ક્યારે બહુ ફોર્મમાં નહીં આવી જવું. એટલે મહાવીર ભગવાન એમ કહેતા હતા કે જીવનમાં જે ઘટના બને એનો પ્રતિભાવ તમારા મનમાં ઉઠે એ વ્યક્ત કરતા પહેલા એનું નિરીક્ષણ કરી લેવું તો કર્મ નિર્જરા થઈ જશો. એટલે કાકા આખું માથા પરથી ગયું, કશું ખબર ના પડી. ટૂંકમાં ફોર્મમાં નહીં આવવાનું, પહેલા આખી સિચ્યુએશન સમજી લો તો નુકસાન નહીં થાય એમ. ઓકે. એક છોકરો ખરો ને કંપની ફાંફા મારતો હતા, તો સાહેબ રાઉન્ડ પર હતા અને સાહેબ એને ફાંફા મારતા જોઈ ગયા. એટલે સાહેબ ફોર્મમાં આયા કે કશું કામ કરવું નહીં, ખાલી ફાંફા મારવા છે. શું પગાર છે કે તારો? તો પેલો કે 5000. કે લે આ તારો 5000 પગાર અને ગેટ આઉટ કે નીકળી જા. એટલે એક ગયો ને પછી સાહેબે બીજાને પૂછ્યું કે આ કયા ડિપાર્ટમેન્ટનો હતો લા? તો પેલો કે કોઈ ડિપાર્ટમેન્ટનો નહીં સાહેબ, આ તો ખાલી પીઝા ડિલિવરી કરવા આવેલો. ફોર્મમાં આવી ગયો ને 5000 ગયા એમ. અને બીજી ઘટના એ છે કે આપણે કહીએ ને કે બકરી કાઢતા ઊંટ પેઠું. હા, એટલે મોટા પ્રોબ્લેમમાં ઘૂસી જવાય એમ. હા, તે એક બાદશાહ હતો, તે એક દિવસ એટલો બધો ખુશ હતો તે કે આપણા રાજ્યના બધા કેદીઓને છોડી દો કે. એટલે બધા ખુશી ખુશી જેલમાંથી બહાર આવી ગયા. તો બાદશાહે જોયું ને તો એમાં એક બહુ ગયડો એક ડોસો હતો. એટલે ડોસાને પૂછ્યું કે તમે કેટલા વખતથી જેલમાં છો કે? એટલે પેલા બિચારા ડોસાએ જવાબ આપ્યો કે તમારા પપ્પાના જમાનાથી. ઓહો. બાદશાહની આંખમાં પાણી આવી ગયા અને એણે એવું કીધું કે આ ડોસાને ફરી જેલમાં ઘાલો કે મારા બાપાની આ છેલ્લી નિશાની છે. એટલે ટૂંકમાં કોઈના પર ભરોસો જ ના કરાયેલા. તો તમે ક્યારે કોઈના પર ભરોસો નહીં કરતા? મેં તો આ દુનિયા પરથી ત્યારથી ભરોસો છોડી દીધો તો જયારે નાનપણમાં મારા પપ્પા મને કહેતા હતા આમ આય કે નહીં મારું, આમ આય નહીં મારું કીધું ને આમ આય, પછી હે સાત. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા અને કાકી બંને આપણી સાથે છે. અરે યાર મને પેટમાં બહુ દુખે છે. હાય હાય, કોંગ્રેચ્યુલેશન્સ. બે અરગ પદુડા આ કોંબડી લે. હું ખાધું તું તે? Yeah, you know, I had a lovely burger, French fries, corn pizza, feeling awesome. જો મેં ફેસબુક નહીં તે ખાધું હોય આ તું કહી દે. કિલોડાનું શાક ખાધું તો બપોરની રોટલી ખાધી હતી. અજમો ફાકી જા, સારું થઈ જશે. પણ યાર મને લાગે છે મારું આખું છે ને પાચન તંત્ર બગડ્યું છે. યુ નો પાચન તંત્ર, રાઈટ? હાલી હવે પાચન તંત્ર તો ખબર જ હોય ને. જમણા હાથથી શરૂ થાય અને ડાબા હાથે પતી જાય, એમાં આખું પાચન તંત્ર આવી ગયું. ચૂપરો ગંદામેશ્વર. તું નીકળ, તું ડોક્ટરને મળીને ઘેર આવજે સીધી. ચા ના, કડવા ચોથ નો સામાન લેવાનો છે. એ સાંભળો ને, તમે મારી સાથે સાથે કડવા ચોથ નું વ્રત રાખશો ને? મેં તને ક્યારે એવું કીધું કે મારી હાથે ગલ્લે માવો ખાવા ચાલ? ના. બસ તો બાજી છે ને યાર. તું ચાલ નીકળ. હજુ મહેશને પણ મારે લેવા જવાનો છે એના ઘેર. વાવ, તમે મારા ભાઈને લેવા જાઓ છો? રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. રેડિયો